टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना કે ભાઈ ખેડૂતોને ચણામાં નુકસાન થયું છે સુરેન્દ્રનગરના ખેડૂતોને। હવે આપણે સીધા જઈએ સાબરકાંઠા। તો સાબરકાંઠાની અંદર જો વાત કરીએ તો સાબરકાંઠામાં સૌથી વધારે ટેટી, દાડમ આ બધા પાકોનું સારું એવું વાવેતર થાય છે। અને ઉનાળો આવે એટલે આપણે તરબૂચ છે, ટેટી છે, કેરી છે, આ બધા ફ્રૂટો આપણને ભાવતા હોય છે અને મીઠા પણ લાગતા હોય છે। પણ આ વખતે જોવા જઈએ તો ટેટીનો સ્વાદ છે મીઠો નહીં લાગે આપણને નહીં, ખેડૂતોને। કારણ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી। ખેડૂતો એવું કહી રહ્યા છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષના ભાવ છે એ સારા નથી મળી રહ્યા। ગયા વર્ષે જે ટેટીના ભાવ હતા એના કરતાં આ વર્ષે નબળા ભાવ આવી રહ્યા છે। હવે એની પાછળનું કે છે, એની પાછળ એવું કહે છે કે પાકની અંદર ગુણવત્તા સારી હોવા છતાં પણ ભાવ નથી મળતા, કારણ કે બીજા રાજ્યોમાંથી પ્રાંતમાંથી જે માલ છે અહીંયા વેચાવા આવે છે અને એના કારણે એમનો ભાવ નથી મળતો। તો શું છે એમની સમસ્યા, આવો સાંભળીએ। હાલ મેં ટેટીનું વાવેતર કરેલ છે। ટેટીના વાવેતરમાં હાલ ઉત્પાદનમાં ભાવના હિસાબે 18 થી 19 રૂપિયાના ભાવે અત્યારે માલ વેચાય છે। એનું કારણ બહારથી ગુજરાત રાજ્યના બહારથી માલની આવક વધારે ગુજરાતમાં ઠલવાય છે અને ખેડૂતને ઉત્પાદનના હિસાબે 50% ખર્ચ થાય છે। તો એ હિસાબે ખેડૂતને નુકસાન વધારે થાય છે। બરાબર, છેલ્લા 2 વર્ષથી ખેતી ટેટીની કરવા ચાલુ કર્યું ને આ ગઈ સાલ સારો ભાવ મળે। આ સાલ 4 વીઘા કર્યું વાવેતર, એમાંથી આજે આ સાલ 17 રૂપિયાનો ભાવે વેપારી આવીને માગણી કરે રહ્યા। અત્યારે કોઈ લેવલ નથી, ખેડૂતનો વીઘે 50,000 રૂપિયા ખર્ચો માગ્યા ને અત્યારે લેબર કોઈ છે નહીં। વાતાવરણમાં પલટો આવવાથી ભારે નુકસાન થવાની શક્યતા, ખેડૂતનો મરવાનો વારો આવ્યો। રોવાના પાણીએ વારો આવ્યો અને આના માટે સરકારને જે કરવું હોય યોગ્ય પગલાં ભરે એવું બહુ સારું વિચારે, સારું અમારા માટે। અમે મેન પાકમાં ટેટીનું વાવેતર કરીએ છીએ, તો દર વર્ષની જેમ ટેટીનું વાવેતર આ સાલ પૈસા મળે એવી ગણતરીથી કરેલું હતું। વાતાવરણનો પલટો, બહારની ટેટીની આવક અને અમારું પ્રોડક્શન થોડુંક વાતાવરણના લીધે જલ્દી પાક્યું। પ્રોડક્શન તો ડાઉન છે, 100-125 મણ એવરેજ ઉતારો ડાઉન છે અને આમ જોવા જઈએ તો ખર્ચમાં 45-50 હજાર રૂપિયા જે થાય છે એ તો થાય જ છે, પણ પ્રોડક્શન અને વાતાવરણ બધું બહુ ભેગું થતે ટેટીનો પાક નિષ્ફળ ગયેલો છે એવું સાબિત થાય। લોકોના સ્વાદમાં મીઠાશનો સ્વાદ પૂરતી હવે ટેટી ખેડૂતો માટે કડવાશ રૂપ બની છે। સાબરકાંઠા જિલ્લામાં 12 થી 13,000 હેક્ટર જેટલી જમીનમાં ટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે। જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો નોંધાયો છે, તેને લઈને ટેટીનું ઉત્પાદન કરનાર ખેડૂતોની ચિંતામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે જે ટેટીના ભાવ છે તે ગત વર્ષે જે વિપુલ પ્રમાણમાં જેનું ઉત્પાદન થયું હતું ને સારા એવા ખેડૂતોને ભાવ પણ મળી રહ્યા હતા, પરંતુ ચાલુ વર્ષે જે પ્રમાણે ખેડૂતોને ઉત્પાદન થયું છે અને પાકની ઉપજ પણ સારા પ્રમાણમાં મળી રહી છે। જોકે ટેટીના ભાવ 17 થી 18 રૂપિયા જે પ્રમાણે મળી રહ્યા છે, તેને લઈને જે દવા, ખાતર, બિયારણ સહિત મજૂરીનો ખર્ચ કાઢવો પણ ખેડૂતોને મોંઘો પડી રહ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે સ્વાદમાં મીઠાશ જે લાગે છે ટેટીની, તે હવે ખેડૂતો માટે કડવાશ છે તે સાબિત થઈ રહી છે અને સાબરકાંઠાના ખેડૂતો હાલ ચિંતાતુર બન્યા છે।